नमस्कार विद्यार्थी मित्रों, हूँ निकिता पटेल फ्रॉम अश्वमेघ विद्यालय 10th स्टैंडर्ड इंग्लिश मीडियम सब्जेक्ट गुजराती, जिसके अंदर आज हम पढ़ेंगे चैप्टर नंबर 16 प्राणनो मित्र, जेना लेखक है रविंद्रनाथ टागोर के जेमणे आपणुं राष्ट्रगीत जनगण मननी पण रचना करी छे। एमनो जन्म तारीख 7/5/1861 ना रोज थयो हतो અને એમનું મૃત્યુ તારીખ 7/8/1941 ના રોજ થયું હતું। અને આ પાઠનો સાહિત્ય પ્રકાર છે અનુવાદિત વાર્તા, એટલે કે આ વાર્તા બંગાળી ભાષામાંથી ટ્રાન્સલેટ કરીને અહીં લખવામાં આવી છે। સૌથી પહેલા રવિન્દ્રનાથજીનો પરિચય જોઈએ તો રવિન્દ્રનાથ દેવેન્દ્રનાથ ટાગોરનો જન્મ કોલકાતામાં થયો હતો। તેમણે કાવ્ય, વાર્તા, નવલકથા, નાટક, ચરિત્ર, લેખો અને નિબંધો દ્વારા બંગાળી સાહિત્યમાં વિપુલ અને સમૃદ્ધ સર્જન કર્યું છે। પોસ્ટમાસ્તર, કાબુલીવાલા, દીદી, નષ્ટનીડ, શુદ્ધિત પાષાણ એમની ઉત્તમ વાર્તાઓ છે। ઘરે બાહિરે અને ગોરા તેમની વિશ્વવિખ્યાત નવલકથાઓ છે। માનસી, ચિત્રા, ચૈતાલી, બલાકા તેમના ઉત્તમ કાવ્ય સંગ્રહો છે। એમનું સર્જન ગુજરાતીમાં તથા અન્ય ભારતીય ભાષાઓમાં અનુવાદ રૂપે સુલભ છે। ગીતાંજલિ કાવ્ય સંગ્રહ માટે તેમને વિશ્વવિખ્યાત નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું। એક વાક્યની અંદર તમને આ પ્રશ્ન પૂછી શકાય। ગુજરાતી ભાષાના અધ્યાપક અને વિવેચક પ્રસાદ બ્રહ્મભટ્ટે બલાઈનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે, કે આ બંગાળી ભાષામાં લખાયેલું છે। તો એના મૂળ લેખક કોણ છે? રવિન્દ્રનાથ ટાગોર। પણ અહીં એને ગુજરાતી ભાષામાં અનુવાદ કોણે કર્યો છે? તો ગુજરાતી ભાષાના અધ્યાપક અને વિવેચક પ્રસાદ બ્રહ્મભટ્ટે બલાઈનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે। તમને એક વાક્યની અંદર આ પ્રશ્ન પણ પૂછી શકાય। આ પાઠની અંદર આપણે શું શીખવાનું છે? તો વૃક્ષો દ્વારા પ્રકૃતિ પ્રત્યે સ્વજન જેવી ઊંડી લાગણી અનુભવતા છોકરા બલાઈનું વૃક્ષ કપાઈ જાય છે, કે આની અંદર એક પાત્ર છે છોકરાનું, તેનું નામ શું છે? બલાઈ। અને એ બલાઈ નામના છોકરાને વૃક્ષો પ્રત્યે પ્રકૃતિ પ્રત્યે સ્વજન જેવી જ ઊંડી લાગણી છે, કે જેવી રીતે સ્વજન એટલે કે આપણા ઘરના પરિવારના લોકો પ્રત્યે આપણને જેવી લાગણી હોય છે, માતા પિતા, ભાઈ બહેન, દાદા દાદી, કાકા કાકી વગેરે પ્રત્યે આપણને જેવી ઊંડી લાગણી હોય છે, આપણે જેવી ઊંડી લાગણી અનુભવીએ છીએ તેવી જ ઊંડી લાગણી આ બલાઈ નામનો છોકરો જે છે એ વૃક્ષો પ્રત્યે અને પ્રકૃતિ પ્રત્યે અનુભવે છે। અને એ વૃક્ષ કપાઈ જાય છે ત્યારે પ્રાણ કંઈક ગુમાવી દે છે, એવું હૃદયંગમ આલેખન રવિન્દ્રનાથે આ વાર્તામાં કર્યું છે। વૃક્ષો અને પુષ્પો સાથેના બલાઈના હૃદય સંબંધનું ચિત્ર નિરાળું છે। સાવ નાની જણાતી વિગતો પણ આમાં પણ વાર્તાના ઘડતરમાં કેવો ફાળો આપે છે તે દ્રષ્ટિએ પણ આ વાર્તા નોંધપાત્ર છે। બલાઈ સિમલાથી પોતાના પ્રિય વૃક્ષની તસવીર મંગાવે છે ત્યારે સમજાય છે કે કેવળ એક વૃક્ષ નથી કપાયું, કાકીએ તો બલાઈને પણ ગુમાવ્યો છે। કાકીના ડુસકા સાથે પૂરી થતી વાર્તામાં સંબંધોની સૂક્ષ્મતા વેધક રીતે પ્રગટ થઈ છે। ગદ્ય સ્વરૂપે જાણે ઉર્મી કાવ્ય હોય તેવી ટાગોરે આ વાર્તાની માવજત કરી છે। મૂળ સ્વરો જ પ્રબળ બની ગયા છે। જમજમ વરસાદ પડે છે, એનું આખું શરીર જાણે વરસાદનો ધ્વનિ એટલે કે અવાજ સાંભળે છે। અગાસીમાં સાંજનો તડકો પડ્યો છે, તેમાં એ ઉઘાડા ડીલે ફરે છે। ડીલ એટલે કે શરીર સમસ્ત આકાશમાંથી જાણે તે કંઈક એકઠું કરી રહ્યો છે। એકઠું કરવું એટલે કે ભેગું કરી રહ્યો છે। તેને એકલા બેઠા બેઠા પોતાના મન સાથે વાતો કરવાની ઈચ્છા થાય છે। આ પ્રકૃતિનું વર્ણન કરવામાં આવ્યું છે અહીં, કે જમજમ વરસાદ પડે છે અને એનું આખું શરીર જાણે એ વરસાદનો અવાજ સાંભળતું હોય એવું લાગે છે। અગાસીમાં સાંજનો તડકો પડેલો હોય છે અને એ તડકાની અંદર એ ઉઘાડા શરીરે ફરે છે અને આખા આકાશમાંથી જાણે કે તે કંઈક ભેગું કરી રહ્યો હોય એવું એ મહેસૂસ કરે છે। હું એકવાર તેને પહાડ પર લઈ ગયો હતો। આ છે બલાઈની વાત છે, કે હું એકવાર તેને પહાડ પર લઈ ગયો હતો
અમારા ઘર સામે, કે આ હું, એ કોણ છે? બલાઈના કાકા. કે બલાઈના કાકા એકવાર તેને પહાડ પર લઈ ગયા હતા. અમારા ઘર સામે લીલું ભરાવદાર ઘાસ, કે બલાઈના કાકાની ઘરની સામે લીલું ભરાવદાર ઘાસ હતું. પહાડના ઢોળાવ પરથી તળેટી સુધી એ ઘાસ પથરાયેલું હતું. એ જોઈને તેનું મન પ્રસન્ન થઈ ગયું હતું. કે એ જોઈને બલાઈનું મન જે છે એ પ્રસન્ન થઈ ગયું. એને મન તો ઘાસનો પુંજ એટલે કે ઢગલો, ઘાસની ગબડવાની રમત છે, બસ ગબડિયા કરે છે. કે એને મન તો ઘાસનો ઢગલો જે છે એને ઘાસમાં રમવાની મજા આવે છે અને આખો દિવસ ગબડિયા કરે છે. એટલે તે પોતે પણ એ ઢોળા ઉપર ગબડે છે. આખું શરીર ઘાસ થઈ જાય છે. ગબડતા ઘાસના તણખલામાંથી એની ડોકમાં ગલીપચી થાય છે અને એ ખડખડાટ હસી પડે છે. કે જે વ્યક્તિને પ્રકૃતિ સાથે અદ્ભુત લાગણી હોય એ જ વ્યક્તિ પ્રકૃતિને મહેસૂસ કરી શકે છે. તો બલાઈ જે છે એ પણ ઘાસમાં ગબડે છે અને ગબડતા ઘાસનું જે તણખલું છે એ એના ડોકમાં ગલીપચી થાય છે અને એ ખડખડાટ હસી પડે છે. કોઈ છોડનું ફૂલ તોડતું તો તેને ખૂબ લાગી આવવું એટલે કે દુઃખ થવું, પીડા થવી. કે કોઈ પણ છોડની ઉપર ફૂલ લાગેલું હોય અને કોઈ વ્યક્તિ એ ફૂલ તોડે તો બલાઈને ખૂબ દુઃખ થતું. કે બીજા કોઈની પાસે તેને આ લાગણીનો કશો અર્થ નથી, એ તે સમજતો હતો. કે કોઈ ફૂલ તોડે અને એને ખૂબ દુઃખ થતું, એ પોતે જ એ લાગણી અનુભવતો હતો. એની એ લાગણી બીજા પાસે એનો કોઈ મતલબ હતો નહીં. એટલા માટે તે વ્યથા એટલે કે દુઃખ છુપાવવાનો પ્રયાસ કરતો હતો. કે એને ફૂલ તોડેને જે દુઃખ થાય છે એ દુઃખ એ છુપાવતો હતો. કારણ કે એને ખબર છે કે મારું આ દુઃખ તકલીફ કોઈ સમજી શકશે નહીં. તેની ઉંમરના છોકરા ઝાડ પર પથરા ફેંકીને કાતરા પાડતા. કાતરા એટલે કે આંબલી, ખાટી આંબલી. તેની ઉંમરના છોકરા જે છે, બલાઈની ઉંમરના જે છોકરાઓ છે એ શું કરતા? ઝાડ ઉપર પથ્થર ફેંકીને કાતરા પાડતા. તે કશું બોલી શકતો નહીં. ત્યાંથી મોં ફેરવીને ચાલ્યો જતો. કે કોઈ વૃક્ષને પથ્થર મારે એ પણ એને પસંદ હતું નહીં. એટલા માટે એ છોકરાઓને સાથ પણ આપતો નથી અને એમને કંઈ કહી શકતો નથી અને ત્યાંથી મોં ફેરવીને દુઃખી થઈને ચાલ્યો જતો. મજૂરો જે દિવસે ઘાસ કાપવા આવતા એ એનો સૌથી વધુ દુઃખનો દિવસ બનતો. કે મજૂરો જે દિવસે ઘાસ કાપવા માટે આવતા એ દિવસ એના માટે ખૂબ જ દુઃખનો દિવસ બનતો. કારણ કે ઘાસ પ્રત્યે એને અદ્ભુત લાગણી હોય છે, એની સાથે રમવાની એને મજા આવે છે. કેમ કે ઘાસની ભીતર ફરીને એણે જોયું હતું નાનકડી લતાઓ, લતા એટલે કે વેલીઓ, જાંબલી પીળા અનામી ફૂલો, પક્ષીઓએ ખાધેલી લીંબોળીઓના ઠળિયા પડીને ક્યાંક ઉગી નીકળ્યા છે. કેવા સુંદર છે એના પર્ણ. કે ઘાસની ભીતર એટલે કે અંદર ફરીને એણે બધું જોયું હતું. નાની વેલીઓ, ફૂલો, પક્ષીઓએ ખાધેલી લીંબોળીના ઠળિયા પડ્યા હતા અને એમાંથી જે છોડ નીકળ્યા હતા એ છોડ, એના સુંદર પર્ણ. પરંતુ આ બધું જ નિષ્ઠુર એટલે કે દયા વિનાનું દાતરડું એના વડે કપાઈ જશે, પણ એની ફરિયાદ સાંભળનાર કોઈ નથી. કોઈ દિવસ તે તેની કાકીના ખોળામાં આવીને બેસતો અને તેને ગળે વળગી પડી કહેતો, પેલા મજૂરને કહો ને મારા આ વૃક્ષ ન કાપે. એને પ્રકૃતિ પ્રત્યે એટલી લાગણી હતી કે શું કરતો કે પેલા મજૂરોને કહો ને કે મારા આ વૃક્ષ ન કાપે. ત્યારે કાકી એને જવાબ આપતી, બલાઈ તું કેવી ગાંડા જેવી વાત કરે છે, આ બધું તો જંગલ છે, એ સાફ કર્યા વિના ચાલશે કેવી રીતે? બલાઈ ઘણા દિવસોથી સમજી ગયો હતો કે કેટલાક દુઃખ એવા હતા જે સંપૂર્ણપણે એને એકલાએ સહેવાના હતા. કે એને દુઃખ થતું કોઈ ઝાડો કાપે તો એટલા માટે એની કાકીને કહેતો કે તમે એ મજૂરોને ના પાડતો. કાકી પણ એની વાત સમજતી નથી અને શું કહે છે, આ તો જંગલ છે, એને સાફ કર્યા વગર ચાલે નહીં. એટલે એને સમજ પડી ગઈ છે કે આ દુઃખ મારે પોતે જ સહેવાનું છે, એને કોઈ સમજી શકતું નથી. તેની ચારે બાજુના માણસો પર તેની કોઈ અસર થતી ન હતી. એને દુઃખ થતું કારણ કે એ પ્રકૃતિ પ્રેમી હતો. એક દિવસ સવારે હું ધ્યાનપૂર્વક સમાચાર પત્ર વાંચતો હતો. એક દિવસ બલાઈના કાકા જે છે એ ધ્યાનપૂર્વક સમાચાર પત્ર વાંચી રહ્યા હોય છે. તેવામાં બલાઈ મને બગીચામાં ખેંચી ગયો. કે એવામાં બલાઈ જે છે એ કાકાને બગીચામાં લઈ જાય છે.
એક જગ્યાએ એક છોડ દેખાડી મને તેણે પૂછ્યું, કાકા આ કયું વૃક્ષ છે? કે બગીચામાં લઈ જઈને કાકાને એક વૃક્ષનો છોડ દેખાડે છે, બતાવે છે અને કહે છે કે કાકા આ કયું વૃક્ષ છે? મેં જોયું તો એક સીમડાના વૃક્ષનો અંકુર એટલે કે બીજ બગીચાના રસ્તાની વચમાં જ ફૂટી નીકળ્યો હતો. કે કાકાએ જોયું કે બલાઈ જે વૃક્ષ બતાવે છે એ અંકુર સીમડાના વૃક્ષનો છે અને એ બગીચાના રસ્તાની વચમાં જ ફૂટી નીકળ્યો હતો. હાય, બલાઈએ મને બોલાવી જવામાં ભૂલ કરી હતી. તેના કાકા શું કહે છે કે બલાઈ મને બોલાવી ગયો એ વૃક્ષ જોવા માટે, એ એની સૌથી મોટી ભૂલ હતી. કારણ કે આનો પ્રથમ અંકુર જેવો ફૂટ્યો તેવો જ બલાઈની નજરે પડ્યો. કે આ વૃક્ષનો જેવો પહેલો અંકુર પીળો ફૂટ્યો અને બલાઈની નજરે એ ચડ્યો. પછી દરરોજ બલાઈ પોતાના હાથે એને થોડું થોડું પાણી પાતો અને સવાર સાંજ છોડ કેટલો વધ્યો તેની વ્યાકુળ બની તપાસ કરતો. કે બલાઈએ સીમડાના વૃક્ષનો અંકુર જોયો ત્યાર પછી નિત્ય એટલે કે રોજ થોડું થોડું એને પાણી પીવડાવતો અને પાણી પીવડાવીને સવાર સાંજ છોડ કેટલો વધે છે એનું અધીરો બનીને, વ્યાકુળ એટલે કે અધીરો બનીને તપાસ કરતો. કે સીમડાનું વૃક્ષ ઝડપથી ઉગે છે પણ બલાઈના ઉત્સાહને તે કેવી રીતે આંબી શકે? કે કહેવાય છે કે સીમડાનું વૃક્ષ ખૂબ જ ઝડપથી વધે છે, પરંતુ અહીં તો બલાઈનો ઉત્સાહ જ એટલો ઝડપથી વધે છે કે સીમડાના વૃક્ષ પણ એની ઝડપને આંબી શકે નહીં, એટલે પહોંચી શકે એમ નથી. છોડ જ્યારે 2 હાથ ઊંચો થયો ત્યારે તેની પણ સમૃદ્ધિ જોઈને એ વિચારવા લાગ્યો કે આ કોઈ અદ્ભુત વૃક્ષ છે. કે એ સીમડાનું વૃક્ષ જ્યારે 2 હાથ જેટલું ઊંચું થયું ત્યારે એની ઉપર ઘણા બધા પાંદડાઓ આવ્યા, એટલે કે એના પાંદડાઓ જોઈને, પર્ણની સમૃદ્ધિ જોઈને એ વિચારવા લાગ્યો કે આ તો ખરેખર કોઈ અદ્ભુત વૃક્ષ છે. બલાઈએ કલ્પેલું કે હું પણ આવો બની જઈશ. કે બલાઈએ એવું વિચારેલું કે આ વૃક્ષ કાકાને હું બતાવીશ તો એ પણ આભા બની જશે. મેં કહ્યું, માળીને કહેવું પડશે એને ઉખાડીને ફેંકી દેશે. કે કાકા શું કહે છે કે માળીને મારે કહેવું પડશે કે આ બગીચાની વચ્ચે ઉગેલું સીમડાનું વૃક્ષ જે છે એને ઉખાડીને ફેંકી દે. બલાઈ ચમકી ઉઠ્યો, આ કેવી ભયાનક વાત! એ બોલ્યો, ના કાકા, તમારા પગે પડું, તેને ઉખાડી નાખશો નહીં. કે બલાઈ કાકાની વાત સાંભળીને ખૂબ જ દુઃખી થાયને એને વિનંતી કરે છે કે તમારા પગે પડું છું, પરંતુ તમે એને ઉખાડીને ફેંકશો નહીં. મેં કહ્યું, તું શું બોલે છે તેનું તને ભાન નથી. એકદમ રસ્તાની વચોવચ ઉગ્યું છે, મોટું થતાં ચારે બાજુ ઘટા ફેલાવીને પરેશાન કરી મૂકશે. શું કહે છે કે તું શું બોલે છે, તને ભાન છે? આ વૃક્ષ રસ્તાની વચોવચ ઉગ્યું છે અને મોટું થશે તો ચારે બાજુ એની ડાળીઓ ફેલાવીને પરેશાન કરી મૂકશે. મારી પાસે જ્યારે એનું કંઈ ન ઉપજ્યું એટલે કે એની વાત માની નહીં, ત્યારે એ નમાયો એટલે કે મા વિનાનો છોકરો એની કાકી પાસે ગયો. કે બલાઈ જે છે એની મા હતા નહીં, બરાબર, અને એના પિતા જે છે એ વિલાયત અભ્યાસ માટે ગયા હોય છે, એટલે એ છોકરો પોતાના કાકા કાકીના ઘરે રહીને મોટો થઈ રહ્યો છે. એટલે મા વિનાનો એ છોકરો એની કાકી પાસે ગયો, એના ખોળામાં બેસી એના ગળે વળગીને ધ્રુસકે રડતા એ બોલ્યો, કાકી, તમે કાકાને રોકો, કહો કે ઝાડ ન કાપે. કે કાકાએ એની વાત માની નહીં, એટલે એ પોતાની વાત મનાવવા ક્યાં જાય છે? એની કાકી પાસે, અને કહે છે કે તમે કાકાને કહો કે આ વૃક્ષ ન કાપે. તેણે યોગ્ય ઉપાય કર્યો હતો. તેની કાકીએ મને બોલાવી કહ્યું, અરે સાંભળો છો કે એનું ઝાડ રહેવા દેજો. કે કાકી પાસે જઈને એણે સારું કર્યું એવું કોણ કહે છે? કાકા કહે છે. એટલે કાકીએ શું કહ્યું કે ઝાડ રહેવા દેજો, અને રહેવા દીધું. હકીકતમાં બલાઈએ મને બતાવ્યું ન હોત તો સંભવતઃ મને એનો ખ્યાલ ન આવત. કે કાકા શું કહે છે કે હકીકતમાં જો મને નાનો હતો એ છોડ ત્યારે બલાઈએ બોલાવીને ન બતાવ્યો હોત તો કદાચ એ વૃક્ષનો મને ખ્યાલ પણ ન આવત, પરંતુ હવે તે રોજ મારી આંખમાં આવતું, એ વૃક્ષ રોજ હવે આંખમાં આવતું. કે વરસ દહાડામાં તો કે શીમડાનું વૃક્ષ જે છે એ બલાઈના કાકા કહે છે કે હવે તો એ રોજ મારી આંખમાં આવતું. વરસ દહાડામાં તો ઝાડ નિર્લજની જેમ ખૂબ વધી ગયું. કે 1 વર્ષની અંદર તો એ ઝાડ નિર્લજ એટલે કે બેશરમની જેમ ખૂબ વધી ગયું. બલાઈએ બધા વૃક્ષો કરતાં આ વૃક્ષ ઉપર જ સૌથી વધુ લાગણી હતી.
કે બલાઈ પ્રકૃતિ પ્રેમી હતો. એને ઘણા બધા વૃક્ષો ઉપર લાગણી હતી, પરંતુ આ સીમડાના વૃક્ષ ઉપર એને સૌથી વધુ લાગણી હતી. દરરોજ મને ઝાડ મૂળ જેવું લાગતું, ખોટી જગ્યાએ આવીને ઊભું હતું, એકદમ લાંબુ પહોળું થઈ ગયું હતું. જે જોતું એ વિચારતું, આ અહીં શા માટે? ફરી 2-4 વાર તેને મૃત્યુદંડ દેવાની દરખાસ્ત કરી. કે બલાઈના કાકા શું કહે છે કે એ ઝાડ મને રોજ મૂળ જેવું લાગતું, ખોટી જગ્યાએ આવીને ઉગ્યું હતું, કેવું એકદમ લાંબુ અને પહોળું થઈ ગયું. કે જે પણ એ ઝાડને જોતું હશે તે શું વિચારતું હશે કે આ અહીં શા માટે? અને ફરી 2-4 વખત એને મૃત્યુદંડ દેવાની એટલે કે એ વૃક્ષને કાપી નાખવાની વાત કરી. બલાઈને મેં લાલચ આપી કે એના બદલામાં હું તને ગુલાબના કેટલાક ખૂબ સુંદર છોડ લાવી આપીશ. કે બલાઈ કહેના કાકાએ બલાઈને લાલચ પણ આપી કે તું મને આ વૃક્ષ કાપી નાખવા દે તો હું તને એના બદલામાં સુંદર ગુલાબના છોડ પણ લાવી આપીશ. પણ મેં એમ પણ કહ્યું, તને જો સીમડાનું વૃક્ષ જ પસંદ હોય તો એનો એક રોપો લાવી હું વડ પાસે રોપાવું, સુંદર લાગશે. પરંતુ કાપવાનું નામ દેતા તે ફફડી ઉઠતો અને તેની કાકી કહેતી, રહેવા દો ને, એવું શું ખરાબ લાગે છે? કે બલાઈને ઘણી બધી લાલચ આપી તે છતાં પણ એ માનતો નથી. એટલે એની કાકી જ કહે છે કે રહેવા દો ની, શું ખરાબ લાગે છે? મારી ભાભીનું અવસાન થયું ત્યારે આ છોકરો ધાવણો હતો. કે બલાઈના કાકા કહે છે કે મારી ભાભીનું એટલે કે એના મોટા ભાઈની પત્નીનું અવસાન થયું ત્યારે આ છોકરો ખૂબ જ નાનો હતો. ધારું છું કે એ શોખ ભૂલવા મોટાભાઈ એન્જિનિયરિંગના અભ્યાસ અર્થે વિલાયત ગયા. કે મોટાભાઈ જે છે એની પત્નીનું અવસાન થયું અને પોતે દુઃખને ભૂલવા માટે એન્જિનિયરિંગના અભ્યાસ માટે તેઓ વિદેશ જાય છે. છોકરો અમારા નિસંતાન ઘરમાં કાકીના ખોળામાં ઉછરીને મોટો થયો. કે એક તો બલાઈની માં નથી, મૃત્યુ પામી છે અને એના પિતા વિદેશ અભ્યાસ માટે ચાલ્યા ગયા, અને બીજી તરફ એના કાકા કાકી પણ નિસંતાન હતા, છોકરા હતા નહીં એમને. એટલે તેમણે બલાઈને ખૂબ લાડ પ્રેમથી ઉછેર્યો હતો. 10 વર્ષ પછી મોટાભાઈ પાછા આવ્યા. કે એન્જિનિયરિંગના અભ્યાસ અર્થે વિલાત ગયેલા એના મોટાભાઈ જે છે એ 10 વર્ષે પાછા આવે છે. ત્યારે બલાઈને વિલાયતી ઢબે એટલે કે પદ્ધતિએ શિક્ષણ આપવા પહેલા તો સિમલા લઈ ગયા, તે પછી વિલાયત એટલે કે વિદેશ લઈ જવાની વાત હતી. કે 10 વર્ષ પછી બલાઈના પિતા જ્યારે પાછા આવે છે ત્યારે એને પણ વિદેશની પદ્ધતિ પ્રમાણે શિક્ષણ આપવા માટે પહેલા તેઓ સિમલા લઈ ગયા અને ત્યાર પછી ત્યાંથી વિદેશ જવાની વાત હતી. રડતો રડતો બલાઈ કાકીનો ખોળો છોડીને ચાલ્યો ગયો. અમારું ઘર ખાલી થઈ ગયું. કે બલાઈ રડતો રડતો પોતાના પિતા સાથે પોતાની કાકીનો ખોળો છોડીને ચાલ્યો જાય છે અને એ ઘર પણ ખાલી ખમ થઈ ગયું. એ પછી 2 વર્ષ વીતી ગયા. આ દરમિયાન બલાઈની કાકી એકાંતમાં આંસુ સારતી. કે બલાઈ એમના ઘરેથી ચાલ્યો ગયો ને 2 વર્ષ વીતી ગયા. આ દરમિયાન ઘણી વખત બલાઈની કાકી એકાંતમાં એટલે કે સૂની જગ્યા પર જઈને આંસુ વહાવતી, બલાઈને યાદ કરીને રડતી. અને બલાઈના સુવાના ખાલી ઓરડામાં જઈ તેના તૂટેલા જૂતા, તેનો ફાટેલો રબરનો દડો અને જાનવરોની વાર્તાઓવાળી સચિત્ર ચોપડી રમાડ્યા કરતી. અને હવે તો આ બધા રમકડા છોડીને ચાલ્યો ગયેલો બલાઈ ખૂબ મોટો થઈ ગયો હશે એવા વિચારો બેઠા બેઠા કરતી. કે બલાઈ વગર એને કશું ગમતું નહીં. એ એના ફાટેલા તૂટેલા રમકડા ચોપડી વગેરે રમાડ્યા કરતી અને શું વિચારે છે કે બલાઈ ખૂબ મોટો થઈ ગયો હશે. એક દિવસ મેં જોયું તો પેલું સીમડાનું વૃક્ષ ખૂબ મોટું થઈ ગયું હતું, એટલું મોટું કે હવે આશ્રય આપી શકાય નહીં. એક દિવસ મેં તે કપાવી નાખ્યું. કે એક દિવસ એના કાકાએ જોયું કે સીમડાનું વૃક્ષ ઘણું મોટું થઈ ગયું, હવે એને રાખી શકાય એમ ન હતું, એટલે શું કર્યું, એને કપાવી નાખ્યું. એવામાં સિમલાથી બલાઈએ એની કાકીને પત્ર લખ્યો, કાકી મારા પેલા સીમડાના વૃક્ષનો એક ફોટોગ્રાફ મને મોકલી આપજો. અને જેવું વૃક્ષ કપાઈ ગયું એના થોડા દિવસોમાં બલાઈનો પત્ર આવે છે એની કાકીને, અને શું લખ્યું છે કે મારા પેલા સીમડાના વૃક્ષનો એક ફોટોગ્રાફ મને મોકલી આપજો. કે વિલાયત જતા પૂર્વે એટલે કે પહેલા, વિદેશ જતા પહેલા બલાઈ એકવાર મને મળવા આવશે એવી વાત થઈ હતી, પણ હવે એ આવવાનું ન હતું. તેથી બલાઈ પોતાના મિત્રનો ફોટો સાથે લઈ જવા ઈચ્છતો હતો. કે વિદેશ જતા પહેલા કે સિમલાથી વિદેશ ભણવા જવાનો હતો, તો સિમલાથી અભ્યાસ પૂરો કરીને એ વિદેશ જવા માટે તૈયારી કરે છે ત્યારે એ એકવાર મળવા આવશે એવું કહ્યું હતું, પરંતુ હવે આવવાનો નથી. એટલે એના પોતાનો પ્રાણનો મિત્ર બલાઈ જે છે એના પ્રાણનો મિત્ર વૃક્ષ, સીમડાનો વૃક્ષ છે એનો ફોટો સાથે લઈ જવા ઈચ્છતો હતો.
તેની કાકીએ મને બોલાવીને કહ્યું, એ કંઈ સાંભળો છો? કોઈ ફોટોગ્રાફરને બોલાવી લાવો. મેં પૂછ્યું, શા માટે? તો બલાઈનો કાચા અક્ષરે લખેલો પત્ર તેણે મને વાંચવા આપ્યો. મેં કહ્યું, એ વૃક્ષ તો કપાઈ ગયું છે. કે બલાઈની કાકીએ બલાઈનો પત્ર એના કાકાને વાંચવા આપ્યો. તો એ જોઈને બલાઈના કાકાએ શું કહ્યું કે એ સીમડાના વૃક્ષનો ફોટોગ્રાફ મંગાવે છે, પરંતુ એ વૃક્ષ તો કપાઈ ગયું છે. બલાઈની કાકીએ 2 દિવસ સુધી અન્નનો દાણો મોંમાં નાખ્યો નહીં. કે બલાઈની કાકીએ 2 દિવસ સુધી કંઈ પણ ખાધું નહીં. ઘણા દિવસ સુધી મારી સાથે વાત સુદ્ધા ન કરી. કે ઘણા દિવસો સુધી એણે મારી સાથે વાત પણ કરી નહીં, કાકા સાથે. બલાઈના પિતા એને એના ખોળામાંથી લઈ ગયા. તે જાણે એને નસ કપાયા જેવું હતું. કે બલાઈને પણ કાકીને બલાઈ સાથે અદ્ભુત લાગણી થઈ ગઈ, કારણ કે એનો કોઈ પુત્ર કે પુત્રી સંતાન હતું નહીં. એટલે બલાઈના પિતા જ્યારે એને વિદેશ અભ્યાસ માટે લઈ ગયા, જ્યારે જાણે કાકીની નસ કપાઈ ગઈ હોય એવું લાગ્યું. તેના કાકાએ બલાઈનું પ્રિય વૃક્ષ સદાના માટે દૂર કર્યું. તેથી જાણે એનો સમગ્ર સંસાર મિથ્યા એટલે કે નકામો બની ગયો અને તેના હૃદયમાં ફરીથી ઘા થયો. એક તો એ પહેલાથી જ દુઃખી હતી કે બલાઈ એની પાસેથી દૂર ચાલ્યો ગયો, અને હવે બલાઈના કાકાએ બલાઈનું પ્રિય વૃક્ષ જે છે સીમડાનું એ પણ કાપી નાખ્યું, સદા માટે દૂર કરી દીધું. એટલે જાણે કાકીનો સમગ્ર સંસાર નકામો બની ગયો હોય એવું લાગ્યું અને એના હૃદયમાં ફરીથી દુઃખ થાય છે. એ વૃક્ષ તેના બલાઈનું પ્રતિરૂપ, તેના પ્રાણનું મિત્ર હતું. તે વૃક્ષ એના બલાઈનું પ્રતિરૂપ હતું. એની અંદર એ પોતાના બલાઈને જોતી હતી, નિહાળતી હતી. એના પ્રાણનો એ મિત્ર હતો. રવિન્દ્રનાથ ટાગોરની શ્રેષ્ઠ વાર્તાઓમાંથી આ લેવામાં આવ્યું છે. એક વાક્યની અંદર તમને પ્રશ્ન પૂછી શકાય. તો આ પાઠ પરથી આપણે એટલું જ સમજવાનું છે, એટલું જ શીખવાનું છે કે આપણે ત્યાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં પ્રકૃતિ સાથેનું સંતુલન જોખમાય છે. પર્યાવરણની જાળવણી કરવી, વૃક્ષોનું વાવેતર કરવું અને એની કાળજી રાખવી એ આપણા સૌની ફરજ છે, કર્તવ્ય છે. તે વૃક્ષને 100 પુત્ર સમાન ગણાવાયું છે. એ વાત આપણે સૌએ મગજમાં રાખવાની છે. આપણે જોઈએ છીએ કે ઘણા બધા વૃક્ષારોપણના કાર્યક્રમો ને એવા બધા પણ થાય છે. તે શાના માટે થાય છે? તો આપણે પણ પૃથ્વી ઉપરની જે પ્રકૃતિ છે એનું મહત્વ સમજીએ એટલા માટે કે વૃક્ષને ક્યારેય પણ સામાન્ય સમજવું નહીં. કે વૃક્ષ છે તો આપણે છીએ. કે જેવું બલાઈને એના પ્રકૃતિ માટે પ્રેમ છે તેવો જ પ્રેમ આપણાને પણ હોવો જોઈએ, કારણ કે પ્રકૃતિ સારી રહેશે તો આપણે સારા રહેશું. થેન્ક યુ.